હેલો એવરીવન, આજે આપણે પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર એમાં આગળ વધીએ તો નીચી ખેત ઉત્પાદકતાના કારણો. ભારતમાં ખેતી ક્ષેત્રે પ્રધાનતા છતાં પણ પછાતપણું જોવા મળે છે. તો ખેતી ક્ષેત્રે આટલા બધા લોકો જોડાયેલા છે છતાં પણ શા માટે આપણે ખેતીમાં પછાત છીએ? તો ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતાના કારણો આપણે આજે સમજવાના છે. અને એ કારણો આપણે 3 વિભાગમાં જોવાના છે. એક તો સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળો. તો આ 3 વિભાગમાં ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા શા માટે છે એના કારણો સમજવા માટે આ 3 વિભાગ દ્વારા જોવાના છે. સૌથી પહેલું સંસ્થાકીય પરિબળો. તો સંસ્થાકીય પરિબળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત જ્યારે સ્વતંત્ર થયો ત્યારે આપણી ઉપર જ્યારે અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે અંગ્રેજોએ વધુમાં વધુ ભારતના લોકોનું શોષણ થાય એવી જુદી જુદી પદ્ધતિઓ અપનાવેલી હતી. એમાં એની કર પદ્ધતિ પણ એવી હતી, જમીન મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ પણ એવી હતી. એટલે ભારત સ્વતંત્ર થયો ત્યારે ભારતમાં જમીનદારી પ્રથા સૌથી વધારે પ્રચલિત હતી. જમીનદારી પ્રથામાં પણ ખેત મજૂરો અથવા તો ગણોતિયાઓ, જેને ખેત મજૂર કહેવાય, જેની પોતાની જમીન નથી પણ એ જમીનદારોની જમીન વાવે, આખું વર્ષ મહેનત કરે અને પછી એની ઉપર જમીનદાર એના જીવન નિર્વાહ જેટલો થોડોક જ ભાગ એના માટે બચે અને બાકીનો મોટા ભાગનો એનો હિસ્સો ઉત્પાદનનો જમીનદારો લઈ લે. આવી પદ્ધતિ હતી. એટલે ખેડૂતોનું સૌથી વધારે શોષણ થતું હતું. અને અંગ્રેજોએ એ સમયમાં રૈયતવાળી પદ્ધતિ અને મહાલવારી પદ્ધતિ, એટલે જમીનદારી પ્રથા, રૈયતવાળી પદ્ધતિ, મહાલવારી પ્રથા, આ બધા દ્વારા ખેડૂતો પાસે કોઈને કોઈ રીતે ખેત ઉત્પાદનનું મહેસૂલ એટલે કે એનો એક ભાગ ઉઘરાવવાની જુદી જુદી રીત હતી. રૈયત એટલે પ્રજા, તો એમાં સીધા ખેડૂતો ઉપર મહેસૂલ નાખવામાં આવતું, કર નાખવામાં આવતો. બીજી હતી મહાલવારી પ્રથા. તો મહાલ એટલે ગામ અથવા તો નાના નાના ગામડાઓનો સમૂહ અને એનો એક ઉપરી હોય, એનો એક અધિકારી હોય કે જે એના અંડરમાં આવતા જે નાના મહાલ છે કે ગામડા છે એના ખેડૂતોનો કર એકઠો કરે. અને પછી એ કર એટલા મોટા પ્રમાણમાં નાખવામાં આવતો કે ખેડૂત સતત ગરીબીમાં જીવતો. એની પાસે માત્ર જીવન નિર્વાહ પૂરતો જ અનાજ વધતું. એટલે ખેડૂતોનું સતત શોષણ થતું. અને ખેડૂત ગમે એટલું ઉત્પાદન કરે એ બીજાને જ આપી દેવાનું હોય તો એ શા માટે મહેનત કરે? એટલા માટે એને ખેતી પ્રત્યેનો, ખેતીમાં ઉત્પાદકતા વધે, ઉત્પાદન વધે એવો રસ અને રુચિ પણ ઓછી થઈ જાય, સ્વાભાવિક છે. એટલે આ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા એને લઈને ખેડૂતો અને ખેતીની પાયમાલી થઈ. કારણ કે જે ખેતી કરે છે એના ભાગમાં તો કંઈ બચતું નહોતું અને જે મહેનત નહોતા કરતા એવા જમીનદારો મોટા ભાગના ખેડૂતોનું શોષણ કરીને બધી આવક મેળવી લેતા હતા. એટલે સરકાર દ્વારા પણ એ સમયમાં ખેડેતેરી જમીન અને ખેડ હક એટલે કે સાથ ભાડાના નિયમનો નક્કી કરેલા હતા. પરંતુ એ બધું ચોપડા ઉપર રહ્યું. કારણ કે ખેડૂત એટલો બધો ગરીબ હતો કે કદાચ કોઈ જમીનદારની એ જમીન ખેડતો હતો અને એના નામે એ જમીન કરી દીધી તો પછી એમાં વાવવા માટેના એની પાસે કંઈ પૈસા જ નહોતા બિયારણ લેવા માટે. અને જ્યારે એ જમીનદાર પાસે બિયારણ લેવા માટે જાય છે ત્યારે ખૂબ ઊંચા દરે અથવા તો બિયારણના બદલામાં એની જમીન લખાવી લે. એટલે એકાદ વર્ષમાં જ સામ દામ દંડ ભેદ કોઈને કોઈ રીતે એવા જે ગણોતિયાઓ હતા કે ખેત મજૂરો હતા એની પાસે જે જમીન આવી હતી એ ફરીથી જમીનદારો પાસે જતી રહી. અથવા તો એની પાસે વાવવા માટેના પૈસા જ નહોતા એટલે ગણોતિયાઓએ જ ખુદ સામે આવીને પોતાની જમીન જમીનદારોને આપી દીધી કે જેથી કરીને કમસે કમ એમાં કંઈક વાવવા આપશે તો પોતાના કુટુંબનું જીવન ગુજરાન તો થશે. એટલે આ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હતી એ બહુ ખરાબ પ્રથા હતી અને એને લઈને ખેડૂતોનું ખૂબ વધારે શોષણ થયું અને એટલે ખેતી પાયમાલ થઈ ગઈ. ત્યાર પછી છે ખેત ધિરાણની વાત. તો ખેત ધિરાણમાં ખેડૂતો ગરીબ જ હતા પહેલેથી અને ગરીબીમાં જ જીવતા, જન્મતા અને મરતા. તો એક પાકનું ઉત્પાદન થાય, એનું વેચાણ થાય પછી તો એ બીજું પાક વાવી શકે, આવી પરિસ્થિતિ હતી. અને જો એનું વેચાણ ના થાય અને એને પાક વાવવો હોય તો એને ક્યાંક ને ક્યાંકથી પૈસા લેવા જવા પડતા. કાં તો એ સમયના જમીનદારો અથવા તો માલેતુજારો જે પૈસાપાત્ર લોકો છે એની પાસેથી એ આવા ખાનગી સોર્સિસ પાસેથી વ્યાજે પૈસા લેતા. એટલે એ સમય, શરૂઆતનો સમય એવો હતો કે ખેડૂતો જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એ વ્યાજે પૈસા લે. ત્યારે લગભગ એ સમયમાં 71.6%
ખેડૂતો ખાનગી ક્ષેત્રો પાસેથી વ્યાજે પૈસા લેતા, કારણ કે બીજું પાક વાવવા માટેના એની પાસે પૈસા હતા જ નહીં. એટલે સ્વતંત્રતા મળ્યા પછી ખેડૂતોની સ્થિતિ આ વ્યાજના ચક્રમાંથી બહાર આવે અને ખેડૂતો સ્વતંત્રપણે વિકાસ થાય, એટલા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા. અને એટલે સરકારે સૌથી પહેલાં 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની શરૂઆત કરી કે બેન્ક પાસેથી જરૂરિયાત મુજબના પૈસા જ્યારે ખેડૂત લેશે ત્યારે એને ઓછા વ્યાજના દરે બેન્ક એને પૈસા પૂરા પાડશે. જ્યારે ખાનગી વ્યક્તિઓ પાસે કે જમીનદારો પાસેથી લેશે તો એ તો એનું એટલું બધું શોષણ કરતા હતા. એટલે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેન્કની સ્થાપના થઈ અને ત્યાર પછી 1982 MCQ માટે યાદ રાખવાનું છે. પ્રાદેશિક ગ્રામીણ બેન્કની સ્થાપના 1975 અને 1982 નાબાર્ડની સ્થાપના થઈ. ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન જો થયું હોય તો એ નાબાર્ડ પછી થયું છે, કારણ કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ફૂલ ફોર્મ પણ પૂછાય છે ઘણી બધી વખત નાબાર્ડનું. તો એ બેંક દ્વારા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ગામડા અને ખેતી બંનેના વિકાસ માટે સ્પેશિયલ બેંકની સ્થાપના કરવામાં આવી. અને એ નાબાર્ડ દ્વારા આ ગામડાઓમાં અને ખેતી ક્ષેત્રે કામ કરતા લોકોને આર્થિક રીતે મદદ કરવી, સહાયરૂપ થવું અને ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધારે લાવવું, ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવી અને એને જે ખાનગી ધિરાણ કરનારાના ચુંગાલમાંથી બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અને એટલે આ નાબાર્ડની સ્થાપના પછી હાલમાં માત્ર 27% એવા ખેડૂતો છે જે ખાનગી ક્ષેત્ર પાસેથી ધિરાણ લે છે. એ સિવાયના તમામ ખેડૂતો આ બેન્કો પાસેથી ધિરાણ લે છે અને એટલા માટે આર્થિક સહાય પણ મળે છે. અને સહકારી ઉપાડી, તમે જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હશે તો એને ખબર હશે કે દર વર્ષે સહકારી ઉપાડે છે અને એ પછી નવા જૂની કરે છે, વર્ષને અંતે જમા કરાવે અને બીજા જ દિવસે અથવા તો તે જ દિવસે એ ફરીથી ઉપાડી લે છે. તો અહીંયા આખું વર્ષ દરમિયાન સરકાર પાસેથી, બેન્કો પાસેથી ખેડૂતોને પૈસા વાપરવા મળે છે. એનાથી એ નવી ટેકનોલોજી, નવા બિયારણો, નવા સાધનો, ખેતીમાં આ બધી જ વસ્તુઓનું ઉત્પાદન કરીને ખેત ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્નો કરી શકે છે. એટલે ખેત ધિરાણ એમાંય ખાસ કરીને 75 અને 1982 નાબાર્ડ પછી આ સુધારો થયો છે, પરંતુ એમાંય જે મોટા બેંક ખેડૂતો છે એ વધારે ફાયદો લઈ શકે છે, એ વધારે ધિરાણ મેળવી શકે છે. અને નાના ખેડૂતો, કારણ કે ધિરાણ બેંક છે તમારી પાસે કેટલી જમીન છે એના ઉપર આપતી હોય છે, એટલે આમાં પણ નાના અને સીમાંત ખેડૂતો કરતાં મોટા ખેડૂતોને વધારે ફાયદો થાય છે. પરંતુ આ ખેત ધિરાણ પાછળનો ખર્ચ જે ખાનગી ક્ષેત્ર પાસે લેતા હતા એ બહુ ઊંચો હતો, એના કરતાં અહીંયા ખેત ધિરાણ પાછળનો ખર્ચ ઘટી જવા પામે છે. એટલે એ રીતે ખેડૂતોનો વિકાસ થઈ શકે છે. ત્યાર પછી આવશે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. આ પણ ઉત્પાદન કરવાથી જ ફાયદો નથી, પણ પછી એનું વેચાણ કરવાનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. અને ભારતમાં ગ્રામીણ ખેડૂતો એટલા બધા ગરીબ છે કે એની પાસે માળખાકીય વ્યવસ્થાનો અભાવ છે. એક તો રોડ, રસ્તા, ગોડાઉન, જે વસ્તુઓ માલસામાન ભરવા માટે, ખેડૂત પાસે રહેવા માટે નાનકડું ઘર છે તે ઉત્પાદિત થયેલી વસ્તુઓ ક્યાં સાચવશે, અને એને વેચવી છે તો ગામડાથી શહેર તરફ જવા માટેની આંતરમાળખાકીય સવલતો, વાહન વ્યવહાર, રોડ, રસ્તા, આવા બધાનો ખૂબ મોટા પ્રમાણમાં અભાવ હતો. એટલા માટે ખેડૂતો મોટાભાગનો સામાન ખેતરેથી સીધો વેચી દે અને એટલે એને વધારે પ્રમાણમાં ઊંચા ભાવો એ મેળવી શકે નહીં. અને એને બદલે વેપારી કે સંગ્રહખોર છે કે જે સંગ્રહ કરીને પછી સમય આવે ત્યારે વેચે, તો એ લાભ મેળવતા પણ ખેડૂતોનું તો શોષણ જ થતું. એટલે માળખાકીય વ્યવસ્થાનો અભાવ, વેપારી અને સંગ્રહખોરોને લાભ થાય, કારણ કે ખેતરેથી સીધો માલ વેચી દે એટલે એ સસ્તા ભાવે વસ્તુ જાય છે અને પછી જ્યારે જરૂર હોય ત્યારે વેપારી બજારમાં વેચવા કાઢે છે, એટલે એને વધારે ઊંચા ભાવ મળે છે. એટલે એ કમાય છે પણ ખેડૂત કમાઈ શકતો નથી. બજાર અંગેની જાણકારીનો અભાવ. ઘણી બધી વખત એવું થાય છે કે ખેડૂતને આયાત નિકાસના વૈશ્વિક સ્તરે અને દેશે લીધેલા નિર્ણયોની કંઈ ખબર ન હોય તો આખો દિવસ બિચારો ખેતરમાં કામ કરતો હોય. આવા સમયે કપાસની નિકાસ કે આયાત કે આવા બધા જે પરિવર્તનો થાય છે એ વેપારીને સીધી ખબર હોય, એની સાથે જોડાયેલા હોય અને એટલે ખેતરે જઈને જે ભાવ હાલતા હોય એનાથી 100 રૂપિયા 200 રૂપિયા વધારે દઈને પણ ખેડૂત પાસેથી માલ રાતોરાત લઈ લે છે. અને બિચારાને બીજે દિવસે સવારે છાપું ખોલે ત્યારે ખબર પડે છે કે ભાઈ હવે કપાસના ભાવો ઉચકાશે.
કારણ કે સરકારની નીતિ અને આયાત નિકાસ ઉપરના જે નિયંત્રણો છે એમાં પરિવર્તનો કર્યા છે. તો આ જાણકારીના અભાવને લઈને પણ ખેડૂત છેતરાય છે. એટલા માટે પણ ભારતીય કૃષિની જે ઉત્પાદકતા છે અને જે ખેડૂતો છે એની આવક નીચી રહે છે. ત્યાર પછી આવે છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આજે પણ આટલો બધો વિકાસ કરી લીધા પછી પણ ગામડામાં એમ કહે ને કે ભાઈ ખેતી, એમાંય ખાસ કરીને જ્યારે વરસાદી ખેતી છે તો રામમોલ કહેવાય, ભગવાનની ઈચ્છા હશે એટલું થશે. એટલે મોટે ભાગે પ્રારબ્ધવાદી હોય છે, નસીબમાં હોય એટલું આવશે. અને એટલા માટે વધારાની મહેનત કરવાનું એ ટાળી દે છે. નહીં કશું ઉત્પાદન ના થાય, ના મળે તો હશે, નસીબમાં નહોતું એમ માનીને પણ એ મન મનાવી લે છે. એટલે પ્રારબ્ધવાદી વિચારસરણી છે, જૂનવાણી પરંપરાઓ છે. નવું કંઈક કરવાનું, નવું પાક બદલાવ કરવાનું, નવી પદ્ધતિ લાવવાનું, આવું બહુ ઝડપથી એ સાહસ નથી કરતા. એટલે પણ ખેત ઉત્પાદકતા નીચી હોય છે. ખાસ કરીને જીવન નિર્વાહ પૂરતી ખેતી. ઘણા બધા એવા નાના અને સીમાંત ખેડૂતો છે, ખાઈ પોતાને ખવાય એટલું થાય છે ને બસ, પછી વધારે કંઈ મેળવી લેવું છે કે એનો કોમર્શિયલ ઉપયોગ કરવો છે, આવી એની કોઈ ઈચ્છા જ નથી હોતી. એટલે જીવન નિર્વાહ થાય છે એટલું મળે છે એટલે ઘણું, એટલે પણ ઉત્પાદકતા નીચી રહે છે. વિકાસ માટેની પ્રેરણાનો અભાવ, કે વધારે ઉત્પાદન કરીએ, વધારે આવક મેળવીએ, એને વધુને વધુ ઉત્પાદન કરીને બહાર ક્યાંક વેચીએ, કંઈક નવો પાક વાવીએ, આવું બધી એનામાં એવી કોઈ પ્રેરણા જ નથી હોતી કે હું કંઈક વધારે કંઈક કરું. અને એને લઈને પણ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. એટલે સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ પદ્ધતિ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા, આ બધાને લઈને ક્યાંક ને ક્યાંક નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. બીજું પરિબળ છે ટેકનોલોજીકલ પરિબળ. તો આજે પણ જૂની પરંપરા મુજબ ખેતી થઈ રહી છે અને એટલે જૂની ઉત્પાદન પદ્ધતિ, અત્યારે ઓટોમેટિક ઓરણીઓ આવી ગઈ છે, છતાં પણ હજી જૂની પદ્ધતિથી બળદગાડા દ્વારા વાવણી થાય છે. આજે કેટલા બધા ટેકનોલોજીકલ સાધનો આવી ગયા છે ખેતી માટે, ઝડપથી ઉત્પાદન થઈ જાય, છતાંય હજી ગ્રામીણ ક્ષેત્રે ઘણી બધી જૂની પદ્ધતિથી જ બધું કરવામાં આવે છે. જૂનવાણી વિચારધારા છે, ઝડપથી આવતા બદલાવોને એ સ્વીકારી નથી શકતા અને એ વર્ષોથી કરે છે. એટલે એમ કે અમે તો વર્ષોથી આમ જ ઉત્પાદન કરીએ છીએ, હવે કાલ સવારના આવેલા તમે અમને શીખવાડશો, આવું માનીને પણ એ જૂની વિચાર પદ્ધતિને બદલાવી નથી શકતા. હળ બળદ આ બધા દ્વારા હજી પણ ખેતી કરે છે, સામે ટ્રેક્ટરો છે, છતાં પણ આના દ્વારા ખેતી કરે એટલે બહુ વાર લાગે છે, ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી રહે છે. પરંપરાગત બિયારણો, નવા બિયારણો અને એમાંય નવા સંશોધન પામેલા બિયારણો છે, તો એમાં તો અનેક ગણું ઉત્પાદન થાય છે, છતાંય જૂની પદ્ધતિથી અને જૂના બિયારણોથી ઉત્પાદન થાય છે. છાણિયું ખાતરનો વપરાશ થાય, રાસાયણિક ખાતરની જગ્યાએ જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ થાય. જ્યાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે તો એમાં ઉત્પાદનમાં પણ ઘણું બધું ફ્રોડ થાય છે, ખેડૂતોને છેતરી લેવામાં આવે છે. નવા બિયારણોમાં પણ ભેળસેળ કરીને ખોટા બિયારણો આવી જાય છે, એનો પણ ખેડૂતોના ભોળપણનો લાભ લઈને વેપારો દ્વારા એને લૂંટવામાં આવે છે. એટલે આ બધા જ ટેકનોલોજીકલ પરિબળો છે કે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નવા યંત્રો ઉપર ઝડપથી ભરોસો ના કરે, નવા બદલાવ ઝડપથી ના સ્વીકારે, એટલે ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા નીચી જોવા મળે છે. અન્ય પરિબળો આવે તો એમાં સૌથી પહેલાં વસ્તીનું ભારણ. આ આંકડા આપણે આગલા વિડીયોમાં પણ જોઈ ગયા છીએ કે ભારતમાં આઝાદી સમયે 72% લોકો કે કૃષિ સાથે સંકળાયેલા હતા, પછી ઘટીને 1-2માં 58% થયા અને 13-14માં 49% થયા. પણ કુલ વસ્તીના હજી લગભગ 50% જેટલી વસ્તી તો કૃષિ સાથે સંકળાયેલી છે. અને કૃષિ સાથે સંકળાયેલી વસ્તી છે એટલે કૃષિ ક્ષેત્ર ઉપરનું ભારણ વધે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ત્યાં વિકાસ બહુ ઓછો થયો છે, એટલે કામ હોય કે ના હોય બધા જ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એટલે ત્યાં પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રશ્ન પણ સૌથી વધારે જોવા મળે છે. દેખીતી રીતે કામ સાથે સંકળાયેલા છે પણ કુલ ઉત્પાદનમાં ફાળો એનો કંઈ હોતો નથી. એટલે વસ્તીનું ભારણ કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે છે, કારણ કે ત્યાં ઉદ્યોગ ક્ષેત્ર કે બીજી રોજગારીની તકો આપણે ઊભી કરી શક્યા નથી. આર્થિક આયોજનનો અભાવ. પહેલી પંચવર્ષીય યોજનામાં જોરશોરથી કૃષિ ક્ષેત્ર ઉપર ભાર દીધો, પરંતુ તરત જ 1956 બીજી પંચવર્ષીય યોજના એટલે 1956 થી સીધું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બની ગયું.
કારણ કે સરકારનું ધ્યાન જે વિકસિત દેશો છે, રશિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, આ બધા તરફ, અને એ લોકોએ જે રીતે વિકાસ કર્યો છે તો કે ઉદ્યોગના વિકાસથી જ બધાએ વિકાસ કર્યો છે. એટલે આપણે 72% જેટલી વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી હતી, છતાંય ઉદ્યોગોને ભાર દીધો, ઉદ્યોગોના વિકાસ માટે ખર્ચ કર્યો, એના માટે સમય આપ્યો, એના માટે વિવિધ આયોજનો થયા, અને કૃષિ છે એ સાઈડમાં રહી ગઈ. એટલે ખેતીનો વિકાસ તરફ દુર્લક્ષ સેવાયું. એટલે સરકારનું ખેતી ક્ષેત્રના વિકાસ પ્રત્યે ઓછું પ્રદાન થયું. એની સામે ઉદ્યોગ અને સેવાના વિકાસ માટે એને ભરપૂર પ્રયત્ન કર્યા, ભરપૂર ખર્ચ કર્યો, અને જ્યાં સૌથી વધારે લોકો કામ કરે છે એનો વિકાસ ઓછો થયો. આમ ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં મુખ્ય 3 લખવાના છે, અને એની અંદર આવેલા આ સબ મુદ્દા વ્યવસ્થિત સમજાવવાના છે. નોટમાં આ જ બોર્ડ વર્ક તમારે કરી લેવાનું છે. એટલે મુખ્ય વસ્તુઓ કીવર્ડ અહીંયા આવી જશે. એટલે એક વખત ટેક્સ્ટ બુકમાં આખો પ્રશ્ન વાંચી લેશો અને પછી આ કીવર્ડ જોશો એટલે પ્રશ્ન આખો આવડી જશે. બરાબર? આજે આટલું. નમસ્તે.